નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું. આજના તારીખ 20મી જુલાઈ અને સોમવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકામાં ટ્રમ્પે વિઝાના નિયમો બદલી નાખતા ભારતીયો રાતોરાત મુશ્કેલીમાં આવી જાય તેવી સ્થિતિ સર્જાય છે. હમણાં અમેરિકાથી ભારત ન જવું તથા 15 સપ્ટેમ્બર પહેલાં ભારતથી અમેરિકા પરત આવી જવાની સૂચના આપવામાં આવે છે. જો આમ ન થાય તો એરપોર્ટ પર જ શું મુશ્કેલી ઊભી થઈ શકે તેની વિગતે વાત કરીશું. ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં સિનિયર સિટીઝન્સ એટલે કે વડીલોને સોશિયલ સિક્યુરિટીના નાણાં મળતા હોય છે, ત્યારે આ નાણાં તેમને 60 વર્ષની ઉંમરથી લેવા જોઈએ કે 70? શેમાં વધુ ફાયદો થાય તેની વિગતે વાત કરીશું. ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં રહેતા ભારતીયો સાથે છેલ્લા ઘણા સમયથી વંશીય ભેદભાવ સ્થાનિક અમેરિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે, ત્યારે આવી સ્થિતિમાં કાયદાકીય મદદ કરવા માટે અમેરિકામાં ભારતીયોનું એક ગ્રુપ મદદે આવ્યું છે. આ ગ્રુપ દ્વારા કેવી રીતે તમામ ભારતીયોને મદદ કરવામાં આવશે તેની વિગતે વાત કરવામાં આવશે. તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી. ભારતમાં વસતા મધ્યમ વર્ગીય મા બાપ પોતાના સંતાનોને લાખો રૂપિયાની લોન કરાવીને મોટા સપના સાથે અમેરિકા ભણવા કે વેપાર માટે મોકલતા હોય છે, અને અચાનક ટ્રમ્પના એક જ કાનૂની હસ્તાક્ષરથી 50 વર્ષ જૂના નિયમમાં રાતોરાત બદલાવ કરી દેવામાં આવે ત્યારે આ જ દેશ છોડવાની નોબત આવે ત્યારે લાચાર વિદ્યાર્થી અને પરિવાર કેટલો મુશ્કેલીમાં મુકાતો હશે. અમેરિકાના આ નવા નિયમો પાછળનું અસલી સસ્પેન્સ જાણીને તમારા હોશ ચોક્કસ ઉડી જશે. આધુનિક સમયમાં ત્યાં ભણતા 3,52,644 ભારતીય વિદ્યાર્થીઓની કારકિર્દી સામે બહુ મોટો પડકાર ઊભો થયો છે. જો તમે પણ ત્યાં ભણતા હો તો આગામી 15 સપ્ટેમ્બર 2026 પહેલાં જ અમેરિકા પાછા આવી જજો, નહીંતર એરપોર્ટ પરથી જ નવો કાયદો લાગુ થઈ જશે. ટ્રમ્પ સરકારે 50 વર્ષ જૂની ડ્યુરેશન ઓફ સ્ટેટસની છૂટ નાબૂદ કરીને I-94 ફોર્મ પર માત્ર 4 વર્ષની જ કાનૂની સમય મર્યાદા ફિક્સ કરવાનો અંતિમ નિર્ણય લીધો છે. હવે PhD કે મેડિકલ જેવા 4 વર્ષથી લાંબા કોર્સના વિદ્યાર્થીઓએ રહેવા માટે USCISમાં મોટી ફી ભરીને બાયોમેટ્રિક્સ અને કડક બેકગ્રાઉન્ડ ચેક સાથે ફોર્મ I-539 ભરીને એક્સટેન્શન લેવું પડશે, જે મંજૂર થવાની કોઈ સત્તાવાર ગેરંટી નથી. વળી ભણ્યા પછી લોન ચૂકવવા 3 વર્ષ સુધી કામ કરવાની જે સ્ટેમ OPTની તક મળે છે તેના માટે પણ હવે એક્સટેન્શન ઓફ સ્ટેની મંજૂરી મેળવવી પડશે, જે નામંજૂર થતાં જ સીધા સ્વદેશ પાછા ફરવું પડશે. જોકે સલાહકાર જારેડ કુશનેરે આ OPTને સાવ બંધ થતાં બચાવી લીધી છે, પરંતુ તેના એક્સટેન્શનના નિયમો કડક કરાયા છે. આ ઉપરાંત કોર્સ પૂરો થયા બાદ રહીને નોકરી શોધવા કે વિઝા બદલવા માટે મળતો 60 દિવસનો ગ્રેસ પિરિયડ ઘટાડીને માત્ર 30 દિવસનો કરી દેવાયો છે, અને જો કોઈ 30 દિવસથી વધુ રોકાશે તો તેના પર જ અમેરિકામાં 3 થી 10 વર્ષ સુધીના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવાશે. હવે ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ કોર્સ દરમિયાન પોતાની યુનિવર્સિટી કે મુખ્ય વિષય એટલે કે મેજર બદલી શકશે નહીં, અને અંડર ગ્રેજ્યુએટ પણ વર્ષમાં આવી કોઈ ફેરબદલ કરી શકશે નહીં. કાનૂની રીતે ત્યાં વધુ રોકાવા માટે એક સરખી બીજી માસ્ટર્સ ડિગ્રી લેવાનો વિદ્યાર્થીઓનો જૂનો રસ્તો સાવ બંધ કરાયો છે. હવે F1 સ્ટેટસ પર માત્ર હાયર લેવલની ડિગ્રી જ કરી શકાશે. ટેક્સાસ, કેલિફોર્નિયા, ન્યુયોર્ક અને ઓહાયોના હજારો ગુજરાતી વિદ્યાર્થીઓમાં આનાથી ભારે અજંપો અને ફફડાટ ફેલાયો છે. જે વિદ્યાર્થીઓ 15 સપ્ટેમ્બર 2026 બાદ મુસાફરી કરીને પાછા ફરશે તેના પર આ સમય મર્યાદા તુરંત લાગુ કરાશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે ભારત સરકાર આ કડક કાયદાના વિરોધમાં વોશિંગ્ટનના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે, જેથી સાચા વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન ભોગવવી પડે. અગાઉ 2020માં ઓનલાઈન ક્લાસ મુદ્દે અને 2025માં વિદેશ સચિવ વિક્રમ મિશ્રીની મુલાકાત વખતે પણ ભારતે આ મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ ટ્રમ્પ વહીવટીતંત્ર સતત ઇન્ડિયન્સને ટાર્ગેટ કરવા H-1Bની ફી વધાર્યા બાદ હવે સ્ટુડન્ટ પર પ્રહાર કરી રહ્યું છે. જ્યારે આપણા ગુજરાતી અને ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં વાર્ષિક 15 થી 50 લાખ રૂપિયા જેટલી તોતિંગ ફી ચૂકવે છે, ત્યારે આવા નિયમો અત્યંત
મુશ્કેલ લોકો માટે બની શકે છે. તો દોસ્તો 15 સપ્ટેમ્બરની રાહ ન જોતા અને જો તમે ભારતમાં છો તો પરત અમેરિકા જજો અને અમેરિકા છો તો ભારત છોડવાનું હમણાં વિચારતા નહીં. દોસ્તો તમામ ભારતીયો ગુજરાતીઓને આ વિડીયો શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકાની ધરતી પર દાયકાઓથી સ્થાયી થયેલા લાખો ભારતીય પરિવારો અને ખાસ કરીને નિવૃત્તિના આરે ઉભેલા આપણા ગુજરાતી વડીલોના કાળજા ધ્રુજાવી દે તેવા સૌથી મોટા ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જેના લીધે પ્રવાસી વડીલ સમાજની અંદર ભારે ચર્ચાનો માહોલ વ્યાપી ગયો છે. અમેરિકામાં સામાન્ય રીતે 62 વર્ષની ઉંમરે સોશિયલ સિક્યોરિટીના રિટાયરમેન્ટ બેનિફિટ્સ મેળવવાનું શરૂ કરી શકાય છે, જે સૌથી વહેલી કાનૂની ઉંમર છે. પરંતુ મોટાભાગના આર્થિક નિષ્ણાતોનું સાફ કહેવું છે કે 62 વર્ષની ઉંમરે આ લાભ લેવો એ બિલકુલ ડહાપણભર્યો નિર્ણય નથી, કારણ કે લાંબી રાહ જોવાથી માસિક પેમેન્ટ્સમાં મોટો વધારો થાય છે અને જો તમે વહેલા નાણાં મેળવો છો તો તમને વર્ષો સુધી વધુ ચેક તો મળશે, પણ દરેક ચેકની રકમ બહુ જ નાની હશે. વળી જો તમે આ સરકારી સહાય મેળવવામાં વિલંબ કરો છો તો 70 વર્ષની ઉંમર સુધી દર વર્ષે તમારું માસિક પેમેન્ટ વધતું જ રહેશે. અને USA ટુડેના વર્ષ 2025ના જૂના ગણિત અને સત્તાવાર અહેવાલો મુજબ 70 વર્ષની વધુ ઉંમર રાહ જોયાથી સરેરાશ નિવૃત્ત વ્યક્તિને આજીવન સૌથી વધુ સોશિયલ સિક્યુરિટી ફંડ મળે છે. આનું મુખ્ય કારણ એ છે કે લોકો તેમની ધારણા કરતાં વધુ લાંબુ જીવે છે અને મોટો માસિક ચેક આજીવન કમાણીમાં મોટો ઉમેરો કરે છે. એક સત્તાવાર સંશોધન પત્રના આંકડા દર્શાવે છે કે જે નિવૃત્ત વ્યક્તિ 70 વર્ષની ઉંમર પહેલા આ પેન્શન મેળવવાનો દાવો કરે તે પોતાની આજીવન સંભવિત આવકમાંથી આશરે $1,82,370 અમેરિકન ડોલર એટલે કે ભારતીય રૂપિયા પ્રમાણે લાખો રૂપિયા ગુમાવી બેસે છે. પરંતુ કેટલાક લોકો માટે 62 વર્ષે જ પેન્શન લેવું મજબૂરી હોય છે, જેમાં પ્રથમ મોટું કારણ એ છે જો કોઈ વ્યક્તિ પાસે આવકનો બીજો કોઈ સ્ત્રોત એટલે કે સોર્સ ન હોય તો કેટન ઇન્સ્ટિટ્યૂટના રોમિના બુચિયાના જણાવ્યા મુજબ દેવું કરવાને બદલે વહેલું પેન્શન લેવું એ જ એકમાત્ર વ્યવહારુ રસ્તો બચે છે. જ્યારે બીજું અસલી કારણ એ છે જો તમારો અંદાજ હોય કે તમારું આયુષ્ય લાંબુ નથી તો વહેલું પેન્શન મેળવવું ફાયદાકારક છે. જો કે અમેરિકામાં સરેરાશ આયુષ્ય 78 વર્ષનું હોવાથી લોકો માને છે કે તેઓ 70ના દાયકામાં મૃત્યુ પામશે, પણ નિષ્ણાત મોનિક મોરિસનના મતે 62 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી વ્યક્તિ સામાન્ય રીતે 80 વર્ષથી વધુ જીવે છે. તેથી આયુષ્યનો ઓછો અંદાજ લગાવીને વહેલું પેન્શન લેવું ભૂલ ભરેલું છે. અલબત્ત જો કોઈ ગંભીર કે અસાધ્ય બીમારી હોય તો વહેલો દાવો કરવો યોગ્ય છે. વળી ત્રીજું મોટું કારણ સોશિયલ સિક્યોરિટી ફંડ ભવિષ્યમાં ખાલી થઈ જવાનો ડર છે, કારણ કે વર્ષ 2032 સુધીમાં જો સંસદ કોઈ કાનૂની સુધારો નહીં કરે તો પેન્શનમાં 28%નો મોટો ઘટાડો થઈ શકે છે. અને AARPના વર્ષ 2025ના સર્વે મુજબ દર 4માંથી 1 અમેરિકન આ કાનૂની ડરથી વહેલું પેન્શન લઈ રહ્યો છે. જો કે મોટલી ફૂલના રોબર્ટ બ્રોકમ્પના જણાવ્યા મુજબ વર્તમાન નિવૃત્તો માટે પેન્શનમાં કાપ મૂકવો રાજકીય રીતે અશક્ય હોવાથી ચિંતિત થવાની જરૂર નથી. જ્યારે ચોથું કારણ એ છે કે લોકો 62 વર્ષે નાણાં લઈ લે તેને શેર બજારમાં રોકાણ કરવા માંગે છે, પણ વર્ષ 1960 પછી જન્મેલા લોકો માટે સત્તાવાર રિટાયરમેન્ટ ઉંમર 67 વર્ષ છે અને 62 વર્ષે પેન્શન લેવાથી માસિક 30%નો મોટો ઘટાડો થાય છે. જ્યારે 67 વર્ષ સુધી રાહ જોવાથી દર વર્ષે 8% લેકે 70 વર્ષ સુધી પેમેન્ટ વધે છે. એટલે કે 62 થી 70 વર્ષ સુધી રાહ જોવાથી પેન્શનમાં પૂરા 76%નો વધારો થાય છે. જો મોટલી ફૂલના અહેવાલ મુજબ તમે નાણાં વાર્ષિક 5%ના વ્યાજે રોકાણ કરો તો 90 વર્ષ સુધી વધુ ફાયદો થાય, પણ સરકારી ગેરંટી જેવી સુરક્ષા આ રોકાણમાં મળતી નથી. એટલે દોસ્તો 70 વર્ષની ઉંમરે પેન્શન લેવું વધારે હિતાવહ ગણવામાં આવી રહ્યું છે. દોસ્તો આ વિડીયો તમામ ભારતીય અને તમામ ગુજરાતી વડીલોને શેર કરજો અથવા 50 વર્ષની ઉંમરના લોકોને ખાસ મોકલજો, કારણ કે ટૂંક સમયમાં જ પેન્શનની ઉંમર સુધી પહોંચી જવાના છે. દોસ્તો શું નિર્ણય લેવો એ આ વિડીયો મદદરૂપ થઈ શકે, માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં. અમેરિકામાં વસતા આપણા ગુજરાતી પરિવારોના કૌટુંબિક અને સામાજિક હિતોના રક્ષણ માટે ઇન્ડિયન અમેરિકન એડવોકેસી કાઉન્સિલ એટલે કે IAAC દ્વારા
સત્તાવાર રીતે બહુ જ ચોંકાવનારી જાહેરાતો કરાઈ છે, જેના લીધે પ્રવાસી સમાજની અંદર ભારે ચર્ચાનો માહોલ વ્યાપી ગયો છે. સ્થાપક સિદ્ધાર્થે એક્સ પર જણાવ્યું છે કે તેઓએ ભારતીય સામેના ભેદભાવ સામે માત્ર કામચલાઉ આક્રોશ કરવાને બદલે લાંબા ગાળાની અને મજબૂત કાનૂની વ્યવસ્થા ઊભી કરવા માટે છેલ્લા કેટલાક મહિનાઓથી વ્યવસ્થિત પ્રક્રિયાઓ તૈયાર કરી છે. આ સત્તાવાર અહેવાલો મુજબ અમેરિકામાં જેઓ કોઈ પણ ભેદભાવ, નફરત, હેરાનગતિ કે ખોટી રજૂઆતનો ભોગ બન્યા હોય તેમને કાનૂની અને નૈતિક ટેકો આપવા માટે જ આ સંસ્થાની સત્તાવાર સ્થાપના કરાઈ છે. આ એડવોકેસી ગ્રુપ પીડિતોને સારા વકીલો, કાયદાકીય સંસ્થાઓ, સ્થાનિક પોલીસ વિભાગો, પત્રકારો અને ન્યાયિક સંસ્થાઓ સાથે સીધો સંપર્ક કરાવીને મદદ પહોંચાડે છે અને વેરીફાઈડ ફંડ રેઝરની સત્યતા તપાસીને તેને પ્રમોટ કરવાનું કામ પણ કરે છે. જ્યારે સંસ્થાની પારદર્શિતા અંગે સવાલો ઊભા થયા ત્યારે સંસ્થાએ ખુલાસો કર્યો કે તેઓ પીડિતોના સંવેદનશીલ દસ્તાવેજો અને કાનૂની કાગળો પર કામ કરતા હોવાથી દરેક બાબત જાહેરમાં બતાવી શકાય નહીં અને તેઓ સંસ્થાની વાહવાહી માટે પીડિતની પ્રાઇવસી કે ગરિમા સાથે ક્યારેય કોઈ સમજૂતી નહીં કરે. સંસ્થાએ 4 મુખ્ય કાનૂની હથિયાર લોન્ચ કર્યા છે, જેમાં પ્રથમ સાધન સ્ટોપ ઇન્ડિયન હેટ ટ્રેકર છે, જે અમેરિકામાં ભારતીયો વિરુદ્ધ થતી દરેક નફરત કે ભેદભાવની ઘટનાઓનો સત્તાવાર ડેટાબેઝ તૈયાર કરશે. જ્યારે બીજું મહત્વનું સંશોધન સાધન ઇન્ડિયન હેટ નેટવર્ક રાખવામાં આવ્યું છે, જે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર ભારતીયો વિરુદ્ધ નફરત ફેલાવતી સંસ્થાઓ, નકલી એકાઉન્ટ્સ અને પ્રોપેગેન્ડા ચલાવતા ઓનલાઈન નેટવર્ક્સની પોલ ખોલશે. વળી ત્રીજું અતિ ઉપયોગી સાધન નો યોર રાઇટ્સ રિસોર્સિસ છે, જે ભારતીયોને નોકરીના સ્થળે થતા શોષણ સામે અવાજ ઉઠાવવા, પોલીસ સાથેના ઇન્ટરેક્શન અને કાનૂની હકો પ્રત્યે સાચી સમજ આપશે. જ્યારે ચોથું મુખ્ય સાધન IAAC સબસ્ટેક છે, જેના દ્વારા નીતિ વિષયક સચોટ વિશ્લેષણ, પોલિસી કમેન્ટ્રી અને કાયદાકીય બાબતોની પળે પળની વિસ્તૃત માહિતી ગુજરાતી પ્રવાસીઓ સુધી સળંગ પહોંચાડવામાં આવશે. આ સંસ્થાના સંચાલકો અને તેના સ્થાપક સિદ્ધાર્થે સોશિયલ મીડિયા પર સ્વીકાર્યું છે કે આ સંસ્થા હજુ સાવ નવી છે અને ભવિષ્યમાં રિસર્ચ અને સિસ્ટમ્સ મજબૂત કરવા તથા સરકારી સંસ્થાઓ સાથે વધુ પ્રોફેશનલ ભાગીદારી વધારવા માટે બહુ જ મોટું કામ કરવું હજુ બાકી છે, જે ચાલુ મહિનાથી શરૂ થઈ ચૂક્યું છે અને આ મહિનાથી જ વિદેશમાં વસતા તમામ ભારતીયો માટે હિંમત અને જાગૃતિનો બહુ મોટો પાઠ સાબિત થયો છે. દોસ્તો, આપણા તમામ ગુજરાતી ભારતીયોને આ વિડીયો શેર કરજો, કારણ કે હવે તેની કાયદાકીય મદદ કરવા માટે એક નહીં પણ આખું વકીલોનું સંગઠન તૈયાર થયું છે અને એ મદદ કરવા હંમેશ માટે 4 બાબતો જે મુખ્ય કહેવામાં આવી તેના પર કામ કરી રહ્યું છે. તો આ વિડીયો એમને શેર કરજો જેમને મદદ મળી શકે અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.